નમો લોહે સૌ ત્રિકાળ વર્તી આયર્યાણમ. નમો લોહે સૌ ત્રિકાળ વર્તી ઉચ્ચાયણમ. નમો લોહે સૌ ત્રિકાળ વર્તી સવસામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એકો મે સસદવપા જ્ઞાન દર્શન લક્ષણો. શેષા મેં બહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૃતિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી એટલે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં કળશ ટીકા ઉપરનો સ્વાધ્યાય મંદિરમાં ચાલે છે. એમાં કળશ ટીકામાં અત્યારે જે કળશો ચાલે છે 186, 87, 88, 89 એ જે કળશો હમણાં ચાલ્યા એમાં મૂળ વાત એ કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના વિકલ્પો છે તે વિકલ્પોથી વ્યાવૃત થતાં શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે. એવું આમાં 189 કળશમાં 187, 88માં પણ ગુરુદેવે તેનો આધાર આપેલો. તેના ઉપર ખૂબ જ સરસ પ્રવચનો ચાલે છે. કોઈ પણ પ્રકારનો જે વિકલ્પ છે, ચાહે તો અશુદ્ધ વિકલ્પ હો કે શુદ્ધ વિકલ્પ હો, કોઈ પણ પ્રકારનો વિકલ્પ છે તે અનુભૂતિમાં બાધક છે. અનુભૂતિ સ્વસંવેદન જ્ઞાન તે આત્માના શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટ થાય છે. કોઈ વિકલ્પના આશ્રયે કે વિકલ્પથી અનુભૂતિનો જન્મ નથી થતો. કોઈ પણ પ્રકારના જ્યાં સુધી વિકલ્પો ચાલ્યા કરે અને વિકલ્પો ચાલે છે એવું જ્ઞાન વૈવતા કરે ત્યાં સુધી અનુભૂતિ ન થાય. વિકલ્પો ચાલતા હોય તે તો બાધક છે જ, પણ વિકલ્પો ચાલે છે એવું જો એકાંતે જ્ઞાન વૈરતા કરે કે મને તો આવો વિકલ્પ ચાલે છે, મને તો આવો વિકલ્પ ચાલે છે, મને આવો વિકલ્પ ચાલે છે, તો એને જ્ઞાયકની મુખ્યતા ન થતાં વિકલ્પની મુખ્યતા થાય છે. અને એવા વિકલ્પમાં ક્યાંય અનુભૂતિ નથી. ચાહે તે કોઈ પણ પ્રકારનો વિકલ્પ હો. વિકલ્પ તો વિકલ્પ છે. વિકલ્પની પરિભાષા પણ એવી છે કે અશુભનો વિકલ્પ છોડવા માટે શુભની ચર્ચાઓ આવે, શુભનો વિકલ્પ છોડવા માટે શુદ્ધની ચર્ચાઓ, અને શુદ્ધથી પાર પણ એટલે કે શુદ્ધ અનુભૂતિથી પાર પણ શુદ્ધાત્મા છે જે, એવા શુદ્ધાત્માનો આશ્રય લેતા શુદ્ધ અનુભૂતિ થાય. તો આ પરિપાટી જૈન દર્શનમાં ચાલી આવે છે કે અશુભની નાસ્તિ માટે શુભની ચર્ચા હોય, શુભની નાસ્તિ માટે શુદ્ધ અનુભૂતિનું પણ પ્રકરણ આવે,
અને શુદ્ધ અનુભૂતિ કેવી રીતે થાય? તો કે શુદ્ધ આત્માના આશ્રયે જ શુદ્ધ અનુભૂતિ થાય. હવે આ જે વિકલ્પો અનાદિથી જીવને કોઈને કોઈ વિકલ્પનું પરિભ્રમણ અનાદિથી ચાલે છે. અને એમાં આ કળશ જે આવ્યો છે એમાં તો ત્યાં સુધી લીધું છે કે આમાં લખે છે કે કેવો છે નિર્વિકલ્પ અનુભવ. તો એમાં લખે છે કે જેમાં પઠન, પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો એને 20 સમાન કીધા છે, ઝેર સમાન કીધા છે. કેવા કેવા વિકલ્પ લીધા છે આમાં? કે પઠન પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુતિ, વંદના ઇત્યાદિ, એટલે કે એના સિવાયના પણ જે વિકલ્પો ચાલતા હોય એવા અનેક ક્રિયારૂપ વિકલ્પો. ક્રિયારૂપ કોઈ પણ ક્રિયારૂપ વિકલ્પ હોય, કોઈ પણ શુભ ભાવની ક્રિયા ચાલતી હોય, કોઈ પણ દેવદર્શન આદિ વિધિની ક્રિયા ચાલતી હોય, શાસ્ત્ર પઠન પાઠનની ક્રિયા ચાલતી હોય, શાસ્ત્રના ભાવને સમજી અને સ્મરણની ક્રિયા ચાલતી હોય, કોઈ પણ ક્રિયા, એ બધી ક્રિયાઓ ખરેખર વિકલ્પ છે. અને વિકલ્પમાં ક્યાંય ખરેખર શાંતિ નથી, વિકલ્પમાં ક્યાંય નિરાકુરતા નથી. દરેક વિકલ્પમાં, ચાહે કોઈ પણ પ્રકારનો વિકલ્પ હો, જ્યાં સુધી વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પતા નથી આવતી ત્યાં સુધી બધું આકુરતારૂપ છે. કોઈ પણ વિકલ્પ હો, ચાહે શુભનો હો, અશુભનો હો કે શુદ્ધનો હો, વિકલ્પ માત્ર દુઃખનું કારણ છે, વિકલ્પ માત્ર આકુરતા ઉપજાવનાર છે. ક્યાંય વિકલ્પમાં ખરેખર શાંતિ નથી. શાંતિ માત્ર નિર્વિકલ્પ સ્વરૂપમાં છે, નિર્વિકલ્પ સ્વભાવમાં છે. અને એ નિર્વિકલ્પ સ્વભાવ હું છું એ પરિણમન થાય એમાં શાંતિ છે. એના સિવાયનું જેટલું બધું ચાલે છે વિકલ્પોની પરિપાટી, એ બધી આકુરતારૂપ છે, બધી છે ને એ શુભભાવની ક્રિયાઓ છે. એમાં ક્યાંય ખરેખર શાંતિનું અંશ કે શાંતિનું બિંદુ ક્યાંય ખરેખર પ્રવર્તતું નથી. એવું કહે છે કે તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, આવા વિકલ્પને શું કીધા? 20 સમાન કીધા. કે નિર્વિકલ્પ અનુભવમાં શું હોય? કે ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું, એવો ભાવ અમૃતના નિદાન સમાન છે. ભણવું પણ નહીં, ભણાવવું પણ નહીં, વંદવું પણ નહીં, નિંદવું પણ નહીં, એવો જે ભાવ પ્રગટ થાય છે અંતરથી, એ ખરેખર ભાવ અમૃતના નિદાન એટલે કે સમાધિ સ્વરૂપ છે. એ ભાવ શાંત ભાવ છે. એટલે કે જ્યાં સુધી ભણવાનો વિકલ્પ ચાલે, સમજવાનો વિકલ્પ ચાલે, કે કોઈ પણ પ્રકારનો શાસ્ત્ર સ્વાધ્યાયનો વિકલ્પ ચાલે, કે કોઈ પણ સમજાવવાનો વિકલ્પ ચાલે, એ બધા વિકલ્પો છે એ બધા ખરેખર તો પાગલપણું છે. એમ સમાધિ શતકમાં કીધું છે, એમ ગુરુદેવે આજે કીધું કે કોઈને સમજાવવાનો વિકલ્પ છે એ પાગલપણું છે. કારણ કે કોઈ જીવ કોઈના સમજાવવાથી ખરેખર સમજી શકતો નથી. કોઈ જીવ પણ સમજે છે તો પોતે પોતાની સયોપસમની યોગ્યતાથી સમજે છે. સામે નિમિત્ત ગમે તે હોય, ચાહે તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ સાક્ષાત પ્રવર્તતી હોય, છતાં પણ જો જીવની સમજણની સયોપસમની યોગ્યતા પોતાના જ્ઞાયકમાંથી પોતાનું જ્ઞાન પ્રગટ થતું એ પ્રકારે પ્રગટ ન થાય તો એ જીવની નિમિત્ત ખરેખર એ નિમિત્તનો ઉપચાર પણ એમાં કોઈ પ્રકારે લાગુ પડી શકતો નથી. કારણ કે જે જીવ સમજે છે એ પોતે પોતાની ખરેખર યોગ્યતાથી જ સમજે છે. જો કોઈ નિમિત્તથી કોઈ કાર્ય થતું હોય તો તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા આપણે તો અનંતવાર ગયા છીએ, તો કોઈ જીવ કોરે કોરો અહીંયા પાછો ન આવે. માટે જે કાંઈ થાય છે એ બધું પોતાની ખરેખર યોગ્યતાથી થાય છે. યોગ્યતા હિ શરણમ,
જે જીવ યોગ્યતાને યાદ કરે છે ને એ જીવની દ્રષ્ટિ સિદ્ધિ દ્રવ્ય ઉપર જાય છે, કારણ કે યોગ્યતા બેસી જાય છે, એને બીજો વિકલ્પ જ ઉત્પન્ન નથી થતો. વિકલ્પ નિર્વિકલ્પમાં કેવી રીતે પરિણમે, એટલે કે વિકલ્પ તો કોઈ દી નિર્વિકલ્પ થતો નથી, પણ વિકલ્પના અભાવપૂર્વક નિર્વિકલ્પતા કેવી રીતે થાય, તો કે એ જીવને જ્યારે પોતાની પર્યાયગત ક્ષણિક તત્સમયની યોગ્યતા જ્યારે એને બેસી જાય કે આ પર્યાય થવા યોગ્ય થાય છે, ક્રમબદ્ધ છે, એની યોગ્યતા અનુસાર જ મારી પર્યાય પણ પરિણમે છે, સામેવાળાની પર્યાય પણ એમ જ પરિણમે છે. એમાં કોઈનું કાંઈ કરવા ધરવાપણું, કોઈ કર્તવ્ય ખરેખર કોઈ જીવનું કાર્ય કરી શકતું જ નથી. એવી જો જીવને યોગ્યતા ખરેખર બેસી જાય તો એ યોગ્યતા બેસતા જ ખરેખર એની દ્રષ્ટિ છે ને પર્યાય ઉપરથી ઉઠી જ જાય અને સીધી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. આ પ્રકાર છે. થવા યોગ્ય થાય છે, પર્યાયો ક્રમબદ્ધ છે, પર્યાયો યોગ્યતાથી પરિણમે છે, એ બધો એક પ્રકાર છે. એ પ્રકારે જે જીવને પોતાના પરિણામનું સતપણું, પોતાના પરિણામની યોગ્યતા, પોતાના પરિણામનું સત અહેતુકપણું, પોતાના પરિણામના સટકારક, પોતાના પરિણામ થવા યોગ્ય થાય છે, એ વાત જે જીવને ખરેખર બેસી જાય તો એ જીવના વિકલ્પો શાંત પડ્યા વગર રહેતા જ નથી. પહેલાં વિકલ્પો મંદ પડે છે અને વિકલ્પ મંદ પડતા 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 શાંત સ્વરૂપમાં દ્રષ્ટિ કરતા એ દ્રષ્ટિમાં સમ્યકતાની ઉત્પત્તિ થઈ અને એનું પરિણમન થઈ અને યોગ્યતા ખરેખર હતી એની પાકી ગઈ એમ કહેવામાં આવે છે. માટે કોઈ પણ પ્રકારના વિકલ્પ છે ને એ વિકલ્પ જ નુકસાનનું કારણ છે. હવે વિકલ્પ જીવ વિકલ્પ કરતો નથી, વિકલ્પનો કરતા જીવ નથી. કોઈ વિકલ્પ જીવ કરી શકતો નથી. જીવ તો અકર્તા છે, જીવ વિકલ્પનો કરતા નથી. વિકલ્પનો કરતા તો વિકલ્પ છે, પણ વિકલ્પ મારો છે એમ માને છે ને એ ખરેખર એનું મિથ્યાત્વ છે. વિકલ્પને કોઈ દૂર નથી કરી શકતું, વિકલ્પને કોઈ ફેરવી નથી શકતું, વિકલ્પને કોઈ હટાવી નથી શકતું. વિકલ્પ ઉપરથી દ્રષ્ટિ હટાવી શકે છે, વિકલ્પને જોવાનું બંધ કરી શકે છે, નિર્વિકલ્પ તત્વને જોઈ શકે છે, એનો અભિપ્રાય પોતે ફેરવી શકે છે. પોતાનું અભિપ્રાયની પોતાની જે અભિપ્રાયનું કામ છે એ પોતાના હાથમાં છે પ્રત્યેક સમયે. એ અભિપ્રાયમાં એનો અભિપ્રાય કેવી રીતે ચાલ્યા કરે છે કે એની દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે કે એની દ્રષ્ટિ નિર્વિકલ્પ ઉપર છે, એ પોતાના પુરુષાર્થને આધીન અભિપ્રાય ફરે છે, એમાં પુરુષાર્થ કામ કરે છે. વિકલ્પ છે એ વિકલ્પ તો પ્રત્યેક સમયે ચાલે છે જીવને. એ વિકલ્પ કાંઈ અનુભૂતિમાં બાધક નથી થતો. વિકલ્પ કોઈ કે મારે બાજુમાં વિકલ્પ ચાલે છે એટલે વિકલ્પ જ્યારે નહીં હોય ને ત્યારે જ મને અનુભૂતિ થશે એવું નથી. અનુભૂતિના સમયે વિકલ્પ નથી હોતો, પણ વિકલ્પ હોય એટલે અનુભૂતિ અટકે છે એમ નથી. વિકલ્પ મારો છે, વિકલ્પની દ્રષ્ટિ છે, વિકલ્પ મારો છે એવો અભિપ્રાય છે, વિકલ્પ મારા કરવાથી થાય છે, વિકલ્પનો હું કરતા છું, વિકલ્પને હું ફેરવી શકું છું, વિકલ્પને હું કરી શકું છું. એ જે કર્તાપણું છે, એ જે કર્તા બુદ્ધિ છે, એ કર્તા બુદ્ધિ જ્યારે એના ઉપરથી છૂટે છે એને ત્યારે જ ખરેખર એ વિકલ્પથી એની દ્રષ્ટિ વ્યાવર્ત થઈ અને એ નિર્વિકલ્પ તત્વ હું છું એમ દ્રષ્ટિ પરિણમન કરે છે. પણ કોઈ એમ કે ભાઈ હવે વિકલ્પ છે ને એટલે નિર્વિકલ્પતા નથી આવતી, તો વિકલ્પ તો જ્ઞાનીને હોય છે, જ્ઞાનીને પણ વિકલ્પ હોય છે, પણ જ્ઞાનીને વિકલ્પમાં સ્વામીપણું નથી. એને વિકલ્પમાં સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. વિકલ્પનો સ્વામી જ્ઞાની નથી થતો, જ્ઞાની નિર્વિકલ્પ તત્વનો સ્વામી થાય છે અને નિર્વિકલ્પ તત્વનો સ્વામી થતો 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 નિરંતર પરિણયમાં કરે છે પોતાના સ્વરૂપના અર્થે, પોતાના સ્વભાવ અર્થે. એમ એનું પરિણમન ચાલ્યા કરે છે. માટે વિકલ્પ કોઈ રોકતું નથી અનુભૂતિને, વિકલ્પ કોઈ બાધક નથી. વિકલ્પની દ્રષ્ટિ બાધક છે. વિકલ્પ મારો માનવો એ બાધકપણું છે. નિર્વિકલ્પ તત્વ હું છું એમ માનવું એ સાધકપણું છે અને વિકલ્પ હું છું એમ માનવું એ બાધકપણું છે. વિકલ્પ તો વિકલ્પમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, શ્રદ્ધા શ્રદ્ધામાં છે અને જ્ઞાયક જ્ઞાયકમાં છે. એ બધાનું સ્વતંત્ર ચાલે છે બધું કાર્ય. એમાં વિકલ્પને દૂર કરવાનો નથી, વિકલ્પને ખસવવાનો નથી, કારણ કે વિકલ્પને દૂર કોઈ કરી શકતું નથી. વિકલ્પની દ્રષ્ટિ જરૂર હટાવી શકે છે, વિકલ્પ ઉપરથી દ્રષ્ટિ ખેંચવી અને નિર્વિકલ્પ તત્વ છું એમ દ્રષ્ટિ જરૂર કરી શકે છે. હવે એ દ્રષ્ટિ
એ કેવી રીતે થાય અને એ દ્રષ્ટિમાં દ્રવ્ય સ્વભાવ કેવી રીતે આવે, એનો આપણે આ સોગાનજીનો 250મો બોલ ચાલે છે. આમાં તો ઘણો વિષય આવ્યો છે. 186, 87, 88, 89માં ઘણી સારી વાત આવી છે. એમાં એક આપણે ચર્ચા ચાલતી હતી, એકવાર આપણે ચર્ચા કરેલી ઉત્પાદ વ્યયની, એ ચર્ચા પણ આમાં એક આવી છે. 187 કે 88 કળશમાં હતી એ ચર્ચા, ગુરુદેવે ઉપાડી છે. એ ચર્ચા બહુ સારી ચર્ચા છે. પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય કેવી રીતે હોય છે, પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું કારણ છે કે નહીં, પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય અને ઉત્તર પર્યાય પરિણત દ્રવ્ય, તો પૂર્વ પર્યાય પરિણત દ્રવ્ય ઉત્તર પર્યાય પરિણત દ્રવ્યનું કારણ બને છે કે નહીં, વર્તમાન પર્યાયરૂપ પરિણત દ્રવ્ય એના પછીની પર્યાય પરિણતનું કારણ બને છે કે નહીં, એ વિષયમાં ઉત્પાદ વ્યયથી પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સરસ રીતે સિદ્ધ કર્યો છે. 186માં કળશમાં બહુ સારી ચર્ચા ગુરુદેવે લીધી છે. આમાં આપણે બે રવિવાર પહેલાં કદાચ આ ચર્ચા થઈ હતી કે ભાઈ પૂર્વ પર્યાય ઉત્તર પર્યાય એનો ઉત્પાદ એનો વ્યય એટલે શું ખરેખર, એ ચર્ચા આપણે લીધી હતી થોડી, કે ભાઈ વ્યય અને ઉત્પાદ છે એ તો સ્વભાવ છે, પણ એ ઉત્પાદ અને વ્યયમાં જે પરિણમન થાય છે, શુભ ભાવરૂપ, અશુભ ભાવરૂપ કે શુદ્ધ ભાવરૂપ, એ જે પરિણમન છે એ પરિણમનનો નાશ થાય છે. ઉત્પાદ વ્યય તો સ્વભાવ છે, અને પૂર્વ પર્યાય જે શુભ ભાવરૂપ પરિણમી એ જો વર્તમાન પર્યાયમાં કારણ બનતી હોય તો મિથ્યાત્વ છે. એમાં બીજી પર્યાયમાં સમ્યક દર્શન થાય, પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હોય તો એ સમ્યક દર્શનનું કારણ મિથ્યાત્વ બની જાય, એવું તો છે જ નહીં. મિથ્યાત્વ છે એ પણ ઉત્પાદનો વધારાનો ભાવ છે, અને સમ્યક દર્શન છે એ પણ ઉત્પાદનો વધારાનો ભાવ છે. તો હવે મિથ્યાત્વ અને સમ્યક દર્શનમાં મિથ્યાત્વ તો કારણ છે જ નહીં, પણ આમાં એમ લીધું છે કે એ વ્યય છે ને એ કારણ છે અને ઉત્પાદ છે એ કાર્ય છે. વ્યય કારણ છે કે મિથ્યાત્વનો વ્યય થયો તો વ્યય કારણ અને ઉત્પાદ કાર્ય છે. એમ આમાં વિષય આવ્યો છે કે ઉત્પાદનું કારણ કોઈ ઉપરક્તિ ભાવ નથી. મિથ્યાત્વ છે એ સમ્યક દર્શન પ્રગટ થયું તો એનું કારણ નથી, પણ મિથ્યાત્વમાં પણ વ્યયરૂપ સ્વભાવ હતો અને સમ્યક દર્શનમાં પણ ઉત્પાદરૂપ સ્વભાવ હતો. તો વ્યય છે એ ઉત્પાદનું કારણ છે. હવે એ પણ વ્યવહાર છે, આમાં એમ લીધું છે પણ એ વ્યવહાર છે. વ્યય ઉત્પાદનું કારણ છે જ નહીં. ઉત્પાદનું કારણ ઉત્પાદ છે, વ્યયનું કારણ વ્યય છે, અને ધ્રુવ તો શાશ્વત છે. કોઈનું કારણ ખરેખર બની શકતું નથી. કારણ કાર્ય પ્રત્યેક સમયની પ્રત્યેક પર્યાયમાં સ્વતઃ સિદ્ધ હોય છે. કોઈ પૂર્વ પર્યાયનો વ્યય પણ ખરેખર વર્તમાન પર્યાયના ઉત્પાદનું ખરેખર કારણ બનતો નથી. જો એવું હોય તો વ્યય ને ઉત્પાદ છે ને એક થઈ જાય. એ એક નથી, વ્યય જુદો છે, ઉત્પાદ એ જુદું છે. માટે ઉત્પાદ ઉત્પાદના કારણે છે, વ્યય વ્યયના કારણે છે, અને ધ્રુવ તો શાશ્વત છે. એવી રીતે એની સમજણ કરવાની છે. મિથ્યાત્વનો વ્યય અને સમ્યક દર્શનનો ઉત્પાદ એવું તો જાણે છે જ નહીં. પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ છે અને બીજી પર્યાયમાં સમ્યક દર્શન થયું તો મિથ્યાત્વને કારણે તો કોઈ સમ્યક દર્શન થતું જ નથી. સમ્યક દર્શનની પર્યાય પોતાના સટકારકથી ઉત્પન્ન થાય છે, અને સટકારકથી ઉત્પન્ન થઈ ત્યારે મિથ્યાત્વનો વ્યય હોય છે. તો એ અપેક્ષાએ એમ કહેવાય કે વ્યય છે એ કારણ છે અને ઉત્પાદ છે એ કાર્ય છે, એમ કહેવાય. પણ સમ્યક દર્શનની પર્યાય સટકારક રૂપે પરિણમી ત્યારે ખરેખર થયું છે શું કે ઉત્પાદ તો ઉત્પાદથી થયો છે. એને કોઈ વ્યયને કારણે ઉત્પાદ થયો કે વ્યય થયો પૂર્વ પર્યાયનો માટે બીજી પર્યાયનો ઉત્પાદ થયો, એવું ખરેખર નથી. ઉત્પાદ તો ઉત્પાદથી થયો છે, પોતાથી સ્વતંત્ર સત છે. પ્રવચન સારની 101 ગાથામાં આ વિષય આવ્યો છે કે વ્યય વ્યયથી છે, ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ ધ્રુવથી છે. ત્રણેય સત છે. એને કોઈના એકબીજાના કારણ કાર્ય ખરેખર લાગુ પડતા નથી. એવી જ રીતે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ તો સમ્યક દર્શન જે પ્રગટ થયું એ તો સટકારકથી થયું છે, પણ સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે સમ્યક દર્શનની પર્યાય ઉત્પાદ થઈ. એ સમયે જે ઉત્પાદ થયો એ ઉત્પાદ એ પોતાનો ઉત્પાદ થયો છે, અને ઉત્પાદનું પરિણમન થયું એનું નામ સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શન થયું એ પણ સત છે, અને ઉત્પાદથી થયું એ પણ પોતાનું સતપણું છે. એને વ્યયની કોઈ અપેક્ષા નથી.
વ્યય પૂર્વ પર્યાયનો થયો માટે વર્તમાન પર્યાયનો ઉત્પાદ થયો, એવું વ્યયનું કારણપણું પણ ખરેખર ઉત્પાદમાં લાગુ પડતું નથી. જો એવું તમે લાગુપણું લગાવવા જાઓ તો ઉત્પાદ, વ્યય, ધ્રુવ એવા ત્રણ નામ જ ન રહી શકે. એ ત્રણ નામ છે એનો અર્થ જ એમ છે કે વ્યય છે એ પોતે પોતાથી છે, ઉત્પાદ છે એ પોતે પોતાથી છે, અને ધ્રુવ છે એ પોતે પોતાથી છે. પછી વ્યયમાં શું વ્યય થઈને અંદર ગયું, શું ઉત્પાદ થઈને પરિણમન એનું થયું, એ જુદો વિષય. એ તો પરિણમનની વાત છે. મિથ્યાત્વનો વ્યય થયો, સમ્યક દર્શનનું પરિણમન થયું, એ પાછું જુદો. પણ આ તો વ્યય ને ઉત્પાદ તો સ્વભાવ છે. એમાં પણ વ્યય છે એ ઉત્પાદનું કારણ નથી. ઉત્પાદ ઉત્પાદથી છે, વ્યય વ્યયથી છે, ને ધ્રુવ ધ્રુવથી છે. એવી રીતે આ ભાવને સમજતા નિરપેક્ષતા જો ઉત્પાદની પણ જીવને બેસી જાય, વ્યય પણ નિરપેક્ષ છે એમ બેસી જાય, ધ્રુવ પણ નિરપેક્ષ છે એમ બેસે, તો એની દ્રષ્ટિ સીધી દ્રવ્ય ઉપર જાય અને કોઈ પણ પ્રકારના ઉત્પાદના વિકલ્પ પણ ન ચાલે, વ્યયના વિકલ્પ પણ ન ચાલે, અને ધ્રુવના વિકલ્પ પણ ન ચાલે. પોતે વિકલ્પથી પૂરેપૂરો વ્યાવૃત થઈને આ હું નિર્વિકલ્પ તત્વ છું એમ દ્રષ્ટિ અને જ્ઞાન કરે ત્યારે જ ખરેખર અનુભૂતિનો અવકાશ થાય છે. આ બધા સમજણના કાળમાં, યથાર્થ નિર્ણયના કાળમાં આવા બધા વિકલ્પો જીવને આવે જ છે. એ જીવ કરે તો આવા વિકલ્પો આવે એમ નથી, પણ જ્યારે એની સમજણનો કાળ હોય ત્યારે સમજણના કાળમાં આવા વિકલ્પોની ઉત્પત્તિ થાય જ છે. સમજણના કાળમાં કઈ અનુભૂતિ તો છે નહીં. કોઈ સમજવા બેસે વિષયને, કે દ્રવ્ય ગુણ પર્યાયને સમજવા બેસે, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતને સમજવા બેસે, નિશ્ચય વ્યવહારને સમજવા બેસે, ઉપાદાન નિમિત્તને સમજવા બેસે, ક્રમબદ્ધ પર્યાયને સમજે, કારણસૂત્ર પર્યાયને સમજે, સ્વભાવ વિભાવને સમજે, એવી જ્યારે યથાર્થ સમજણનો અને નિર્ણયનો કાળ ચાલતો હોય એ સમયે તો વિકલ્પો થવાના જ. એ સમયે કાંઈ વિકલ્પ ન થાય એવું નથી. એટલે વિકલ્પથી કાંઈ ગભરાવાની કે વિકલ્પમાં કાંઈ એમ કે ભેદ પડી જાય કે વિકલ્પ થયો એટલે હવે જ્ઞાન આપણું બહાર વયું ગયું, એ જ્ઞાન સમજણનું કાર્ય કરે છે. વિકલ્પ તો વિકલ્પમાં છે, જ્ઞાનમાં તો નિર્ણયની ભૂમિકા ચાલે છે. એ એવું નથી કે કોઈ ચર્ચા જ ન કરવી. આપણે ચર્ચા જ તો તમે બંધ કરી દો તો તમારી યથાર્થ સમજણ જ નહીં થાય, અને સમજણ જ નહીં થાય તો દ્રષ્ટિ ક્યાંથી દ્રવ્ય ઉપર જશે. સોગાનીજીની શૈલીમાં એમ આવે, એની શૈલી એવી છે કે દ્રષ્ટિ છે ને સીધી દ્રવ્યને પકડે. શું કરે? દ્રષ્ટિ સીધી દ્રવ્યને પકડે. એમાં વિકલ્પનું કાંઈ કામ નથી. યથાર્થ નિર્ણયની વાતે એનામાં ઓછી આવે, જ્ઞાન કરવાની વાતે ઓછી આવે. સીધી દ્રષ્ટિ આ હું દ્રવ્ય છું એમ સીધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એમ પણ થાય, ન થાય એવું નથી. પણ જ્યાં સુધી યથાર્થ નિર્ણયની ભૂમિકા જીવને ન આવી હોય ત્યાં સુધી દ્રષ્ટિ ખરેખર થઈ ન શકે. કોઈ પૂર્વ પર્યાયમાં, પૂર્વકાળમાં કોઈ જીવને, સંસ્કારી જીવ હોય, ખૂબ પાત્રતાવાળો હોય, ખૂબ પુરુષાર્થી હોય, એવો જીવ સીધો દ્રષ્ટિ દ્રવ્યમાં કરીને અનુભૂતિ કરી લે. ન થાય એવું નથી. પણ અધિકાંશ જીવોને આવી રીતે જ્ઞાનના નિર્ણયની યથાર્થતા પૂર્વક જ ખરેખર દ્રષ્ટિમાં દ્રવ્ય પકડાય છે. માટે જ ગુરુદેવે 45 વર્ષ છે ને જ્ઞાનના નિર્ણય ઉપર ભાર મૂક્યો છે. 45 વર્ષ સુધી ગુરુદેવે આ જ્ઞાનનો વિસ્તાર ઘણો કર્યો છે, નથી કર્યો એવું નથી. દ્રષ્ટિનો વિષય બતાવતા જાય, હું ત્રિકાળી દ્રવ્ય છું એમ શ્રદ્ધાંકર એમ કહેતા જાય, અને સાથે સાથે જ્ઞાનના નિર્ણયની વાત કરતા જાય, એનું બધું જ્ઞાન કરાવતા જાય, સ્વભાવ વિભાવની સમજણ કરાવતા જાય, યથાર્થ નિર્ણય ઉપર વજન આપતા જાય. એ બધી વાત ગુરુદેવ 45 વર્ષમાં ખૂબ કરી છે. એવું નથી કે એકલી દ્રષ્ટિના વિષયની જ ગુરુદેવે ચર્ચા કરી છે. તો દ્રષ્ટિના વિષયની જ ખાલી ચર્ચા કરી હોય તો 45 વર્ષ જઈ જ ન શકે. તો એને તરત જ જંગલમાં જવું પડે. આપણા સુધી ઉપદેશ જ ન પહોંચી શકે. એને જોયું કે આમાંથી બધા જીવો જે 2, 5, 10 લાખ મુમુક્ષુ આવ્યા છે એ બધા જીવોની કોઈ પરિણતિ એવી રીતે કામ નથી કરતી કે સીધી દ્રવ્યને આમ હું દ્રવ્ય છું એમ સીધી પકડી લે. એવી રીતે ન પકડી શકે દ્રવ્યને. એટલે ગુરુદેવે આ બધો વિસ્તાર કર્યો છે. વિસ્તારમાં જવા માટે વિસ્તાર નથી કર્યો,
પણ વિસ્તારથી નિર્ણય કરવા માટે, સમજણ કરવા માટે એણે યથાર્થ નિર્ણય ઉપર ભાર મૂકી અને પછી દ્રષ્ટિના વિષયમાં, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં પકડાય છે. એ તો જો સોગાનીજીએ લીધું છે કે ભાઈ યથાર્થ નિર્ણયની ભૂમિકા વાળાને જ દ્રષ્ટિનો વિષય પકડાય છે. ગુરુદેવ એમ કહે છે કે તું અનાદિકાળથી અનંતવાર ભૂલો છો, અનાદિકાળથી અનંતવાર ભૂલો છો, એકવાર નહીં, અનંતવાર ભૂલતો 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 તું અહીંયા સુધી આવ્યો. મનુષ્ય ગતિમાં, મનુષ્ય ગતિમાં આવ્યો. સાચા દેવશાસ્ત્ર ગુરુની તને ખરેખર વાત મળી, અમારા જેવા પુરુષનો તને ભેટો થયો, તો હવે તું અનાદિથી જે ભૂલો છો એવી ભૂલ હવે ન થાય એના માટે અમે આ વિસ્તાર કરી છે કે હવે તારી એવી ભૂલ ન રહી જાય એના માટે આ ગુરુદેવ વિસ્તાર કર્યો છે. અને એ વિસ્તારમાં પણ રાગનો વિસ્તાર જોજો નહીં આવે ગુરુદેવમાં, કોઈ એવી બીજી પર્યાયોનો એટલો વિસ્તાર નહીં આવે, પણ એકદમ જ્ઞાનનો અને દ્રષ્ટિનો વિસ્તાર તો આવશે આવશે ને આવશે જ. કોઈ પ્રવચન એવું નહીં હોય કે જેમાં જ્ઞાનની અને દ્રષ્ટિની સુમેળપૂર્વકની વાત ન હોય. પૂજ્ય ગુરુદેવ શ્રી એવી જ વાત આવ્યા કરશે. 1,00,000 પ્રવચન, આપણે 1,00,000 વાર ગુરુદેવના પ્રવચન સાંભળીને તો એ વાત એમાં શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળપૂર્વકની જ આવશે. આપણે ગયા રવિવારે વાત લીધી હતી ને, છે આમાંથી જ છે એ વાત કે ભાઈ શ્રદ્ધા અને જ્ઞાન જુદા કેવી રીતે રહે છે, એ જુદા કેવી રીતે પડી જાય છે અને પછી ભેગા કેવી રીતે થાય છે, એ વિષય આપણે ગયા રવિવારે થોડો ચાલ્યો હતો. આમાં 250મો બોલ છે. પહેલો પેરેગ્રાફ તો આપણે ચાલી ગયો છે, આપણે આ ચાલુ કરીએ. હવે બીજા પેરેગ્રાફમાં સોગાનીજી એમ કહેવા માગે છે કે વિકલ્પાત્મક વિચારમાં પણ પહેલા તો વિકલ્પાત્મક, પછી વિચાર, એમાં પણ વિકલ્પ છે એ શું છે કે કોઈ પણ સંબંધીનો જ્ઞાનમાં સમજણનો પ્રયાસ ચાલે અનુભૂતિ વગરનો, એનું નામ વિકલ્પ છે. એને વિકલ્પ કહેવામાં આવે. ચાહે તે ચારિત્રનો રાગાત્મક વિકલ્પ હો કે ચાહે તો જ્ઞાનમાં સમજણનો વિકલ્પ હો, એ વિકલ્પનું, એ વિકલ્પાત્મક વિચાર, જ્ઞાનમાં વિચાર ચાલે અને વિકલ્પ ચાલે ચારિત્રમાં. હવે એ ચારિત્રમાં વિકલ્પ ચાલે એને રાગ કહેવાય. જ્ઞાનમાં વિચારપૂર્વક, જ્ઞાનમાં જ્ઞાયકની અનુભૂતિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી જ્ઞાનને પર્યાયને પણ વિકલ્પ કહેવાય. એટલે વિકલ્પાત્મક વિચારમાં, વિકલ્પાત્મક એટલે વિકલ્પ ચાલે છે એ સમયે વિકલ્પાત્મક એટલે કે જ્ઞાનમાં વિકલ્પાત્મક વિચાર પણ ચાલે છે. એ જ્યાં સુધી હજી જ્ઞાન જ્ઞાયક સન્મુખ થઈ શ્રદ્ધા હું આ છું એમ જ્યાં સુધી પરિણમતી નથી ત્યાં સુધી જ્ઞાનમાં વિકલ્પાત્મક વિચાર ચાલે છે. એવા વિકલ્પાત્મક વિચારમાં પણ શરીર, આકાર, ચૈતન્ય, મૂર્તિને ટાંકી દો. વિકલ્પાત્મક વિચાર ચાલતો હોય એ સમયે પણ શરીર, આકાર, ચૈતન્ય, મૂર્તિ એટલે કે આ દેહ જે છે એ દેહના અંદરમાં આખા દેહનો જે પ્રકાર છે એવા પ્રકારે જ અંદરમાં ચૈતન્ય મૂર્તિ, ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન છે. તો એ ભગવાન આત્મા બિરાજમાન છે ત્યાં જ શરીર, આકાર, ચૈતન્ય મૂર્તિ છે અંદરમાં. એને વિકલ્પાત્મક વિચારમાં પણ એવો જ વિચાર લ્યો કે હું તો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું, હું તો સુખમય છું, હું તો આનંદમય છું, હું તો જ્ઞાનમય છું, હું તો અખંડ છું, હું તો અભેદ છું, હું તો શુદ્ધ છું. એવા વિચારને, વિકલ્પને પણ વિકલ્પ કરો તો પણ વિચાર પણ એવો જ કરો કે હું તો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. એવો જ વિચાર તમે ચાલુ રાખો. એમ કહેવા માંગે છે કે શરીર, આકાર, ચૈતન્ય મૂર્તિને વિકલ્પાત્મક વિચારમાં પણ ત્યાં જ ટાંકી દો. એટલે કે જ્ઞાનમાં જે વિચાર ચાલે છે એમાં વિચારની ભૂમિકામાં પણ વિકલ્પને યાદ કર્યા વગર હું આ ચૈતન્ય મૂર્તિ છું એમ જ એને ટાંકી દો. વિચારમાં વિકલ્પને આગળ ન કરો, એની અગ્રતા ન આપો, ચૈતન્ય મૂર્તિની અગ્રતા કરો. કોઈ જીવ એમ કહે કે હમણાં તો
હવે મને શુદ્ધાત્માના વિકલ્પ જ ચાલે છે, બીજા કોઈ વિકલ્પ ચાલતા નથી. હું શુદ્ધાત્મા છું, હું અખંડ છું, એક છું, ધ્રુવ છું, શાશ્વત છું, અભેદ છું, નિત્ય નિરાવરણ છું, એવો જ મને વિકલ્પ આવે છે. હવે બીજા વિકલ્પો તો મારા બંધ થઈ ગયા છે. તો એ છે ને, એને વિકલ્પની અગ્રતા છે, એને વિકલ્પનું સન્માન છે, એને વિકલ્પનો પ્રેમ છે, એને વિકલ્પની બુદ્ધિ છે. એને હું ચૈતન્ય મૂર્તિ છું એમ નથી આવ્યું. એ એમ કહે છે કે હવે મને શુભ ભાવના વિકલ્પ તો ચાલતા જ નથી, હવે મને પરના વિકલ્પનો તો કાંઈ પ્રશ્ન જ નથી, રાગના વિકલ્પ તો મને ચાલતા જ નથી, જ્ઞાનના વિકલ્પ મારા બંધ થઈ ગયા છે. હવે મને વિકલ્પ ચાલે છે તો હું ચૈતન્ય મૂર્તિ છું ને એટલો જ વિકલ્પ ચાલે છે, એનાથી વધારે મારો વિકલ્પ ખરેખર ચાલતો નથી. એ જીવને વિકલ્પ આગળ છે અને ચૈતન્ય મૂર્તિ પાછળ છે. એને એમ આવે છે કે મને હવે એ વિકલ્પો ચાલે છે, એનો અર્થ એમ છે કે એને વિકલ્પની અગ્રતા છે. જેના સંબંધીનો વિકલ્પ ચાલે છે એની અગ્રતા કે એની ઉર્ધ્વતા નથી આવી, એને વિકલ્પની ઉર્ધ્વતા થઈ છે કે હવે તો મને આના સિવાય કોઈ વિકલ્પ જ નથી ચાલતા. હવે તો હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, શાશ્વત છું, ધ્રુવ છું, પરમ પરિણામી ભાવ લક્ષણે લક્ષિત છું, એક જ પરમાત્મા છું, વસ્તુ માત્ર હું છું. હવે એના સિવાય કોઈ વિકલ્પ જ મારો કામ નથી કરતો. વિકલ્પ ચાલે છે તો એટલો જ ચાલે છે. એને વિકલ્પની ઉર્ધ્વતા છે. એને એમ નથી આવતું કે હવે તો મને મારું જ્ઞાન જ રીતે વર્તી રહ્યું છે, મારી દ્રષ્ટિ જ રીતે કામ કરી રહી છે. એને એમ થાય છે કે હવે મને હજી જ વિકલ્પ ચાલે છે. એને વિકલ્પને અગ્ર કર્યો છે, વિકલ્પને આગળ કર્યો છે. એને જ્ઞાનને ને શ્રદ્ધાને આગળ નથી કર્યા. જ્ઞાનમાં જ્ઞાનાત્મક વિકલ્પ ચાલે છે એને આગળ કર્યો છે. એને આવું મને વર્તી રહ્યું છે, આવો મને નિર્વિકલ્પ સ્વભાવ જ હું છું એવો વિકલ્પ ચાલે છે એમ કે છે. એમાં આત્મા નથી ક્યાંય. એ વિકલ્પમાં આત્મા પ્રાપ્ત નથી થતો. એ વિકલ્પથી પાર આત્મા છે, એ વિકલ્પથી પાર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે, એ વિકલ્પથી પાર મારું નિજ તત્વ છે. હું ચૈતન્ય મૂર્તિ જ છું. જ્ઞાનમાં બધી ખબર પડે કે આ વિકલ્પ છે, પણ એને આગળ ન કરે. એને ખબર હોય કે હું નિર્વિકલ્પ નથી થયો, હજી મને શુદ્ધ ચૈતન્ય તત્વ દ્રષ્ટિમાં નથી આવ્યું, હજી મને સ્વસંવેદન નથી આવ્યું, અનુભૂતિ નથી થઈ. પણ એનો સૂર જો એવો આવે કે મને હવે એ જ વિકલ્પ ચાલે છે, તો એનો મતલબ છે એને વિકલ્પની મુખ્યતા છે. એને જ્ઞાયકની મુખ્યતા નથી, એને ધ્રુવની મુખ્યતા નથી, એને શાશ્વત દ્રવ્યની મુખ્યતા નથી. હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું, એમ આવતું નથી. એને હું આ જ છું એવો વિકલ્પ છે ને મને એ જ ચાલે છે, હવે બીજું નથી ચાલતું કાંઈ. એનો મતલબ છે વિકલ્પને આગળ કરે છે. એ સ્વભાવથી પીઠ આપીને વિકલ્પની વિકલ્પ તરફ મુખ છે. એવું સ્વરૂપ નથી ખરેખર. વિકલ્પ આવતા હોય, વિકલ્પ ચાલુ હોય છતાં દ્રષ્ટિ જાય જ નહીં ત્યાં. કોઈ એમ કે તમને વિકલ્પ નથી ચાલતા, એમ કે હું તો શુદ્ધ છું, અખંડ છું, એક છું. કોઈ એમ કે એ તો વિકલ્પ છે, તો એ જવાબ એમ આપે કે ના, એ વિકલ્પ નથી, હું તો શુદ્ધ જ છું, હું અખંડ જ છું, હું તો શુદ્ધ આત્મા જ છું, હું તો ધ્રુવ જ છું, હું તો શુદ્ધ તત્વ છું. તો કે પણ એ તમને અનુભૂતિ થઈ? તો કે હું શુદ્ધ તત્વ જ છું. અનુભૂતિ મને થવાની હશે ત્યારે થઈ જ જશે, હું એને યાદ નથી કરતો. એમ ન કહે કે મને હવે એ જ વિકલ્પ ચાલે છે. જો એમ કે છે તો એને તો વિકલ્પ ઉર્ધ્વ છે. એ સમયે તો એને વિકલ્પ તૂટતો નથી જલ્દી. એની અગ્રતા અંદરમાં એવી જોડાવાના પ્રયત્ન ચડેલી છે કે હવે એના સિવાય એને કઈ દેખાતું જ નથી. એવા જીવની આમાં ચર્ચા કરે છે. વિકલ્પથી વ્યાવૃત થઈ ગયો છે, જ્ઞાનના ભેદને યાદ નથી કરતો, દ્રષ્ટિ હવે મારી થઈ કે નહીં એમ જોતો નથી. હું દ્રવ્ય જ છું, હું અખંડ જ છું, હું શુદ્ધ જ છું, હું એક છું, હું શાશ્વત છું. કોઈ એમ પૂછે કે તમને પરિણતિમાં આવી ગયો આત્મા, તો એ કાંઈ બોલતો જ નથી કે હું શુદ્ધ જ છું, હું અખંડ જ છું, હું એક જ છું, હું ધ્રુવ જ છું. એનો સૂરજ એમ આવે છે, કારણ કે ત્યાંથી એનું જ્ઞાન છે ને હવે વ્યાવૃત થઈ ગયું છે. હવે ત્યાં જાતું નથી જ્ઞાન એનું વિકલ્પમાં.
વિકલ્પથી પાર થઈ ગયું છે જ્ઞાન. હજી નિર્વિકલ્પ તત્વ ભલે હાથમાં ન આવ્યું હોય, હજી નિર્વિકલ્પ તત્વમાં અભેદ થઈને પરિણમન ભલે ન થયું હોય, પણ એની મુખ્યતા ને એની ઉર્ધ્વતા અને એનો સૂર, એનું વલણ છે ને એનો વેગ બદલાઈ ગયો છે આખો. એના વલણના વેગમાં એક શુદ્ધ ચૈતન્ય તત્વ જ દેખાય છે ને બીજું કઈ દેખાતું જ નથી. એટલે એમ કે છે કે વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો તમે ત્યાં. એ કે વિકલ્પ છે, હજી વિકલ્પ તો છે ને ભાઈ, જ્ઞાનમાં ખ્યાલ તો આવે છે ને વિકલ્પ, તો વિકલ્પથી પાર તો જવું કે નહીં? હજી શ્રદ્ધા ક્યાં અભેદ થઈ છે? હજી અનુભૂતિ ક્યાં થઈ છે? હજી પ્રતીતિ ક્યાં જન્મ લીધો છે? તો કે નહીં થાય તને અનુભૂતિ. હજી તો તું કેટલા ભેદમાં પડ્યો છો. હજી એવા ભેદ છે જ નહીં દ્રષ્ટિના વિષયમાં. દ્રવ્યમાં ભેદ જ પડતો નથી. એવું શુદ્ધ ચૈતન્ય છે એમ તું છે ને લઈ લે. અત્યારે અમે તને ત્યાં લઈ જવા માંગી છીએ. ભલે તને હજી યથાર્થ નિર્ણય પૂર્વક, હજી તને અનુભૂતિનો જ્ઞાનમાં વેદન પૂર્વક, સ્વસંવેદન પૂર્વક જન્મ ન થયો હોય, છતાં પણ તું અત્યારે હવે એને યાદ કરમાં. એમ કે છે અહીંયા વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દે તું કે હું આ જ છું. બીજો વિચાર છોડી દે, વિકલ્પ છોડી દે, બીજા ભેદભંગને છોડી દે. વિકલ્પની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને વિકલ્પ કેવી રીતે છૂટે એનો વિચાર હવે છોડી દે તું. એ વિચાર થઈ ગયો હવે એકવાર. હવે તો અહીંયા આવી જા કે વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દે. અત્યારે એ જ ઘોલનમાં લે, એ જ તારી દ્રષ્ટિમાં લે તું. હું તો આ જ છું એમ કે છે આમાં, કે હું તો આ જ છું, હું તો આ જ છું. એનું નામ અહમ છે. હું તો આ જ છું એનું નામ અહમ છે. અહમ એકો ખલ્લું સુધો. હું આ જ છું, હું આ જ છું. એટલે કે હવે ત્યાં દ્રષ્ટિ શું કે દ્રષ્ટિનો વિષય શું એવું કઈ છે જ નહીં હવે ત્યાં. કે દ્રષ્ટિએ દ્રવ્યને લક્ષમાં લીધું, જ્ઞાને જ્ઞાયકને વેદનમાં લીધું, લીનતા ચારિત્રની થઈ કે નહીં. હું આ જ છું, બીજું કાંઈ ત્યાં છે જ નહીં. દ્રષ્ટિ દ્રવ્ય બની ગઈ છે, જ્ઞાન જ્ઞાયક બની ગયું છે, ચારિત્ર લીનતા પૂર્વક અભેદ થઈ ગયું છે, પર્યાય અને દ્રવ્યનો ભેદ વિલીન થઈ ગયો છે. તો કે તો પછી બે ભેદ વિલીન થઈ જશે તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે. તો એનું નામ વિકલ્પ છે. છૂટી ગયો દ્રવ્યમાંથી તું, એનું નામ વિકલ્પ છે. એ વિકલ્પ જ બાધક છે. એવા વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દે કે હું આ જ છું. બસ મારું સ્વરૂપ ત્રિકાળ છે, શાશ્વત છે, એક છે, અખંડ છે. એમ તું ટાંકી દે એને ત્યાં. એકદમ જીવ પાકેલો હોય, જે જીવને હમણાં અનુભૂતિ થવાની છે, જે જીવે બધાય વિકલ્પોથી વ્યાવૃતપણું કરવાના પ્રયાસે જીવ ચડી ગયો છે, જે જીવને એની વિકલ્પાત્મક ભૂમિકામાં યથાર્થ જ્ઞાનના નિર્ણયમાં વસ્તુ ખરેખર પકડાવવાની ચાલુ થવા માંડી છે, એવા જીવ માટેની આ વાત કરે છે. એવો જીવ લીધો છે અહીંયા. એ હમણાં છે ને એ કામ કરી લેશે હમણાં. એવો જીવ છે, નિર્ણય વાળો જીવ છે, જ્ઞાનમાં નિર્ણય કરી લીધો છે એને. એવા જીવને અહીંયા કહે છે. આ બધી વાત આવે છે ને કે વિકલ્પાત્મક, આ વિચાર, આ બધું શું છે? આ બધા જ્ઞાનના પડખા છે. આપણે આમાં શ્રદ્ધા નથી ક્યાંય. શ્રદ્ધા તો આ હું છું એનું નામ શ્રદ્ધા છે. જ્ઞાન ને શ્રદ્ધાનો સુમેળ છે અહીંયા. વિકલ્પાત્મક વિચારમાં શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દે. વિકલ્પ શું છે? રાગનું પરિણમન છે. વિચાર શું છે? જ્ઞાનનું પરિણમન છે. એ વિકલ્પાત્મક વિચાર ચાલતો હોય ત્યારે શરીરાકાર એટલે શરીરના આકારે અંદરમાં ચૈતન્ય મૂર્તિ બિરાજમાન છે, ત્યાં તું જો અને એમ કે આ જ હું છું.
બધા જ્ઞાનીઓનો સૂર એકરૂપ હોય છે. કોઈ જ્ઞાની ક્યારે પણ જ્ઞાન શ્રદ્ધાને છોડતા જ નથી. કોઈ પણ જ્ઞાની હોય, જે જ્ઞાની થાય એ જ્ઞાન શ્રદ્ધાના સુમેળપૂર્વક જ થાય છે. જ્ઞાનનું પડખું અને શ્રદ્ધાનો વિષય બે સાથે જ ચાલતા હોય છે. ક્યારેય જ્ઞાન છૂટતું નથી. જ્ઞાન છૂટી જાય તો શ્રદ્ધા ક્યારેય સમ્યક થઈ શકતી જ નથી. એ સંબંધીના વિકલ્પો છૂટી જાય છે. એ સંબંધીના વિકલ્પો ઉપરની દ્રષ્ટિ છૂટી જાય છે. જ્ઞાન સંબંધીના વિકલ્પો ચાલે છે ત્યાં હવે એની નજર નથી જતી. રાગ સંબંધીના વિકલ્પો ચાલે છે ત્યાં હવે એની નજર નથી જતી. ત્યાંથી એની દ્રષ્ટિ છૂટી વ્યાવૃત થઈને આ જ હું છું એમ એ અહમ કરે છે. ત્યાં એમ અહમ થતા જ પરિણમન થાય છે શ્રદ્ધામાં. પણ એ પરિણમન થાય છે એના માટે એ શ્રદ્ધા નથી કરતો. હવે હું આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું એમ કરીશ એટલે મને સમ્યક દર્શનનો જન્મ થઈ જશે. એને સમ્યક દર્શન નથી થતું. એ પોતે છે જ એવો, પોતે શાશ્વત છે જ, પોતે ત્રિકાળ છે જ. પર્યાય એમ કે છે કે હું ત્રિકાળ છું, છે એમ પર્યાય જ એમ કે છે હું ત્રિકાળ છું, પણ એવો વિકલ્પ થતો નથી એને આ સમયે. સ્વરૂપ એમ જ છે, પર્યાય જ એમ કે છે હું દ્રવ્ય છું, પણ એવો વિકલ્પ નથી ત્યાં. એવી સમજણ કરીને આગળ વધી ગયો છે. હવે એ સમજણમાં નથી રોકાતો. હવે એવી સમજણ થઈ ગઈ છે એને. હવે એને એ વિચાર નથી આવતો કે આ હું ત્રિકાળ છું એમ તો મારી પર્યાય કહે છે, એમ એને વિચાર નથી આવતો. એમ વિચાર આવે છે તો એ વિકલ્પમાં જાય છે. તો એ તો જ્ઞાનાત્મક ને રાગાત્મક વિકલ્પમાં જતો રહ્યો. જે સમયે આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું, ત્યારે વિકલ્પ હોવા છતાં વિકલ્પ ઉપર છે જ નહીં એનું જ્ઞાન કે દ્રષ્ટિ. એનો વિષય જ જુદી રીતે ચાલવા માંડે છે. એકદમ જ્ઞાન ને શ્રદ્ધાનો સંધિકાળ જ્યારે નાયક તરફ લવલીન થઈને અંદર ભેટવા માટેનો પ્રયત્ન કરે ને એની આ ચર્ચા છે. એ હમણાં ભેટી પડશે નાયકને. જ્ઞાન ને શ્રદ્ધા બે સાથે અહમ કરે છે, પરિણતિ બને છે. એકલી શ્રદ્ધાની પર્યાય અહમ નથી કરતી. અનંત ગુણની અનંત પર્યાયો એનું એક રૂપ થઈ અને આ જ હું છું એમ અહમ કરે છે. એકલી શ્રદ્ધાની પર્યાયની વાત નથી અહીંયા. કહેવામાં એમ આવે કે શ્રદ્ધાએ શ્રદ્ધાનો વિષય, દ્રષ્ટિએ દ્રષ્ટિનો વિષય પકડો અને દ્રષ્ટિએ દ્રષ્ટિનો વિષય પકડો છે. પણ એ સમયે અનંત ગુણની અનંત પર્યાયો આ હું છું એમ પરિણમી ગઈ છે. જો એકેય ગુણની એકેય પર્યાય એ રીતે ન પરિણમે તો સમ્યક દર્શન નથી થતું. એને શ્રદ્ધાની મુખ્યતાથી વાત આવે. આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું, એ શ્રદ્ધાનો સૂર છે. પણ શ્રદ્ધા સાથે અનંત ગુણની અનંત પર્યાયો એક રૂપ થઈને આ હું છું એમ પરિણમે છે. એટલે તો વિકલ્પાત્મક વિચાર છૂટી જાય છે. ચારિત્રના વિકલ્પો છૂટી જાય છે. વિકલ્પ એટલે વિચાર એટલે જ્ઞાનના વિકલ્પો છૂટી જાય છે. અને શરીરાકાર ચૈતન્ય મૂર્તિને શરીરાકારમાં એ ટાંકી દે છે. અને ત્યારે એમ આવે છે કે આ જ હું છું, આ જ શાશ્વતપણે હું છું, આ જ ધ્રુવ હું છું, આ જ અખંડ તત્વ હું છું, આ જ નિત્ય નિરાવરણ હું છું, આ જ શુદ્ધ તત્વ હું છું. એમ ત્યારે ભેટે છે. ભેટે છે ત્યારે અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. એ વિષય આજ ગુરુદેવે લીધો કે ભાવશ્રુત જ્ઞાનની પરિણતિમાં ચૈતન્યની ચેતનામાં ચેતન પકડાય છે. ચૈતન્યની ચેતનામાં ચેતન પકડાય છે. એ આ હું છું એમ કે ત્યારે ભાવશ્રુત જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એનું નામ ચૈતન્યની ચેતનામાં ચેતન પકડાણો. ચેતના આમ જુદી રહી એમ કે હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું.
તો ચેતન ન પકડાય ચેતનામાં. આ જ હું છું એમ લવલીન થઈ જાય છે. ત્યાં ભેદ દ્રષ્ટિગોચર થતો જ નથી. ભેદ વિકલ્પો બધા છે ને નાશ પામી જાય છે. ભેદ વિકલ્પો નાશ પામી જાય છે. દ્રવ્ય પર્યાયનો ભેદ જેમ છે એમ રહી જાય છે. એકમેક નથી થતા. એકમેક નથી થતા એ જ્ઞાનનું પડખું છે. આજ હું છું એ શ્રદ્ધાનું પડખું છે. બે સાથે જ ચાલે છે. સમજણનું કામ છે આમાં. યથાર્થ નિર્ણય વાળો જીવ, પરિપક્વતા વાળો જીવ, એવો જીવ લીધો છે અહીંયા કે એ જીવ વિકલ્પાત્મક વિચારમાં પણ ઈ શરીરાકાર અંદર ચૈતન્ય મૂર્તિ છે એમાં જ આ હું છું એમાં અહમ કરી દે છે. એનું નામ જ અનુભવ છે. એનું નામ જ છે ને એ જીવે જીવને જાણ્યો, જીવે જીવને શ્રદ્ધો, જીવે જીવને અનુભવ્યો. આ બધી ચર્ચાઓ જે જ્ઞાનીઓ બધી લખી જાય છે, બધી ચર્ચાઓ કરી જાય છે, એનો આશય શું હોય છે? જીવને શું કહેવાનો આશય હોય છે? કે ત્વરિતમાં ત્વરિત તારું વિપરીત શ્રદ્ધાન મટી જાય અને અવિપરીત શ્રદ્ધાન થઈ જાય, એના માટે જ્ઞાનીઓની વાણી હોય છે. જ્ઞાનીઓ કોઈ દ્રવ્યની વાત કરતા હોય ત્યારે પર્યાયને ભૂલી જતા હશે. એને ભૂલી જતા હશે ને કે પર્યાય છે જ નહીં એમ છે ને. અનુભવ તો એમાં થાય છે. એવું ન હોય. એને વલણ ફરી ગયું હોય, એને પર્યાયનો મહિમા છૂટી ગયો હોય, પર્યાયની પ્રીતિ છૂટી ગઈ હોય, પ્રીતિ દ્રવ્યની થઈ ગઈ હોય. એને પેલા પર્યાયની પ્રીતિ છૂટે, પર્યાયનો પ્રેમ છૂટે, દ્રવ્યની પ્રીતિ થાય, દ્રવ્યનો પ્રેમ થાય, ત્યારે દ્રવ્યની પ્રતીતિ થાય. પેલા પ્રીતિ છૂટી જાય છે, વલણ ફરી જાય છે. જ્યારે આ સુંદર વાત ચાલે છે કે આજ હું છું, આજ હું છું, આજ હું છું, ત્યારે પછી એ જીવ ત્યાં પર્યાયની ચર્ચા નથી કરતો, પર્યાયને યાદ નથી કરતો. પણ એ કેવો જીવ છે? નિર્ણય વાળો જીવ છે. નિર્ણય વગરના જીવને આજ હું છું એમ નથી આવતું, એને વિકલ્પ જ થાય છે. એવા નિર્ણય કરેલો જીવ છે આવું કરવા વાળો. ત્યાર પહેલા નથી થતું આ હું છું એમ. કોઈ જીવ સીધો દ્રવ્યને પકડી લે કે આજ હું છું, પૂર્વે નિર્ણય થઈ ગયો હોય, પૂર્વ ભવમાં થઈ ગયો હોય, સીધો અહીંયા એવા સંસ્કાર લઈને જ એની પર્યાય ઉત્પન્ન થાય અંદરથી કે આજ હું છું એમ અહમ કરીને પામી જાય. નિર્ણય તો હોય જ એને. જ્ઞાનમાં નિર્ણય વગર કામ ન થાય. આજે આવી વાત ગુરુદેવે તો આજે બીજી રીતે લીધું નિર્ણયનું કામ. આજે બહુ સરસ વાત આવી છે આજે. પણ એ બધું હોય છે. નિર્ણય વગર કોઈ કાર્ય ન થાય છે. અને યથાર્થ નિર્ણય ઉપર તો દરેક જ્ઞાની બહુ ભાર મૂકે છે. આ જેને યથાર્થ નિર્ણય હોય એની વાત જુદી છે. એ સીધો દ્રષ્ટિનો વિષય જ પકડે સીધો. એને બીજી કાંઈ ચર્ચા કરવાનો પ્રશ્ન જ નથી કાંઈ. એ તો પોતાને ખબર પડે કે પોતે ક્યાં ઊભો છે, પોતે કેટલું પોતાના જ્ઞાનમાં સ્મરણ કર્યું છે, પોતાના જ્ઞાનમાં કેટલો પ્રયત્ન ચાલુ છે, પોતાના જ્ઞાનમાં કેટલું દ્રવ્યનું જોર વર્તે છે. એવા નિર્ણયથી જ આગળ વધાય છે. એમ કે છે આમાં કે વિકલ્પાત્મક વિચારમાં પણ જ્યારે વિકલ્પાત્મક વિચાર ચાલે છે, જ્યારે ભેદથી સમજવાનો પ્રયત્ન ચાલે છે, ત્યારે એમ સમજ કે હું અભેદ છું. સમજનારે અભેદને પકડવો, સમજાવનાર ભેદથી જ સમજાવી શકે. એ અભેદથી સમજાવી ન શકે. સમજાવવા જે બેઠો હોય એને તો ભેદ કરવો જ પડે. એ અભેદ છું એમ કહે તો સામેવાળાને સમજાય શું? 8મી ગાથામાં આવ્યું છે કે દર્શન જ્ઞાન ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. તો દર્શન જ્ઞાન ચારિત્ર એટલો ભેદ તો કરવો જ પડે.
આત્મામાં. એના સિવાય તો સમજણ સામેવાળાને થઈ જ ન શકે. પછી સામેવાળો સમજણવાળો જીવ હોય અને એ ભેદને ન અનુસરે અને એ હું અભેદ છું એમ પરિણમી જાય, એ જુદો વિષય પાછો. આ તો જીનવાણીનું રહસ્ય છે બધું. જ્ઞાનીઓ તો જીનવાણીનું રહસ્ય ખોલતા હોય છે અને એ જીનવાણીનું રહસ્ય ખોલી અને એનો પ્રયત્ન એ જ હોય છે કે સામેવાળો જીવ વિપરીત શ્રદ્ધામાંથી નીકળી જાય. બસ એનો બીજો કોઈ આશય જ્ઞાનીનો નથી હોતો. જ્ઞાની જે કહેવા માટેનો પ્રયત્ન કરે છે ને એ એટલા માટે જ કરતા હોય છે. અને તરી મૌન જ થઈ જાય, શું કામ બોલે? પણ એને જ્ઞાનીને કરુણા આવે છે. ગુરુદેવને કેટલી કરુણા હતી, બેનશ્રીને કેટલી કરુણા હતી, બીજા જે જ્ઞાનીઓ થઈ ગયા બધાને કેટલી કરુણા હોય છે જીવો પ્રત્યે. માટે તો એ આ બધી વાત કરતા જાય છે, આ લખતા જાય છે. એટલે નથી લખ્યું દીપચંદજીએ કે આ કાળમાં, દીપચંદજીએ લખ્યું છે ને કે આ કાળમાં હું શુદ્ધ તત્વની વાત કરું છું તો કોઈ સાંભળનાર નથી, મારી વાત કોઈ સમજતું નથી, કોઈને ખ્યાલમાં આવતું નથી, એટલે હવે હું લખી જાઉં છું કે ભવિષ્યમાં કોક આ વાંચશે અને એનું પ્રતિપાદન કરશે અને કોક સમજશે, એટલે હું લખી જાઉં છું. તો એ લખી ગયા બધું, કેટલું બધું લખી ગયા. એક ગુણમાં આનંદ ગુણનું રૂપ, એના જેવો વિસ્તાર ક્યાંય કોઈ જગ્યાએ નથી. ગુરુદેવ એમ કહે કે એના જેવો વિસ્તાર કોઈએ કર્યો નથી. એટલે કોઈએ કર્યો નથી એટલે કે આચાર્ય ભગવાને શક્તિ તો લખી, અનંત શક્તિ લખી, 47 શક્તિ લખી, શક્તિ તો અનંત છે, પણ એમાં એક ગુણમાં આનંદ ગુણનું રૂપ કેવી રીતે એ વિસ્તાર નથી આવ્યો. આપણે આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરી, ગુરુદેવની અપેક્ષાએ સમજાવે પણ ખરા, પણ એ પુરુષ જ્યારે લખી ગયા ત્યારે એના જ્ઞાનમાં કેટલો સળવળાટ હશે. અને એ જ્ઞાનની કસરત વગર લખી નથી શકાતું. એ બધું જ્ઞાન કામ કરે છે. શ્રદ્ધા તો આ હું છું બસ, એની પાસે કામ એટલું જ છે. પણ એ પૂરેપૂરો વિષય તૈયાર કરીને આમ જ્ઞાન છે ને પીરસે છે. બધી વસ્તુ પૂરેપૂરી તૈયાર કરી અને થાળીમાં પીરસાય ત્યારે શ્રદ્ધા છે ને એનો જે વિષય હોય ને એમાં છે ને એ અહમ કરી દે છે, આ જ હું છું બસ. વિસ્તાર તો બધો આવે જ્ઞાનમાં, પણ બધો વિસ્તાર સમજવાનો નથી હોતો. પણ પ્રયોજનભૂત તત્વ જેટલું છે એટલું જ્ઞાનમાં નિર્ણયપૂર્વક ન આવે તો શ્રદ્ધા અહમ નથી કરી શકતી. એમ કહે છે કે વિકલ્પાત્મક વિચારમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો, હું તો આ જ છું. સુખ દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો. પર્યાય માત્રની ઉપેક્ષા રાખો. કઈ પર્યાય છે એ જોવાની જરૂર જ નથી કાંઈ, કે આ સુખની પર્યાય છે કે આ દુઃખની પર્યાય છે કે આ વિકલ્પની પર્યાય છે કે આ નિર્વિકલ્પ પર્યાય છે, એ પ્રશ્ન જ નથી. પર્યાયની ઉપેક્ષા રાખો, પર્યાય ઉપર દ્વેષ ન કરો, એમ કહે છે. ઉપેક્ષા કરો. દ્રવ્ય પ્રત્યે રાગ ન કરો, પર્યાય પ્રત્યે દ્વેષ ન કરો, પર્યાયની ઉપેક્ષા કરો. ઉપેક્ષા એટલે શું? પર્યાયની ઉપેક્ષા એટલે શું? કે પર્યાયનું જ્ઞાન વર્તતું હોવા છતાં એ તરફથી વલણ હટાવો, એનું નામ પર્યાયની ઉપેક્ષા. અને દ્વેષ એટલે શું? છે જ નહીં પર્યાય. પર્યાય છે જ નહીં. પર્યાયની ચર્ચા જ ન કરતા તમે. પર્યાયની ચર્ચા કરી તો તમે પૂરું થઈ ગયું, તો દ્રવ્ય હાથમાં જ નહીં આવે તમારા. એ દ્વેષ છે પર્યાય પર. જેમ છે એમ છે પર્યાય. પર્યાય ક્યાંય નડે છે થોડી તને? પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરવામાં કઈ પર્યાય બાધક થાય છે? એની દ્રષ્ટિ છોડવાની છે, એની ઉપેક્ષા કરવાની છે, એના તરફ વલણ નથી કરવાનું, એની પ્રીતિ નથી કરવાની, એને પ્રેમ નથી કરવાનો, ઉપેક્ષા કરવાની છે. એનો મતલબ ઉપેક્ષા છે. વલણ ફરી જાય છે પર્યાય તરફ કે હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, હું અખંડ છું, હું એક છું. એમ એનું વલણ ફરી જાય છે. એનું વલણ શુદ્ધ તત્વ તરફ જાય છે. એનું નામ સુખ દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો. હું તો આ જ છું. ફરી 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 ફરીને હું તો આ જ છું, ત્યાં જ આવી જાય જ્ઞાની.
પણ આ વિકલ્પાત્મક વિચાર, એમાં પણ શરીરાકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો, હું તો આ જ છું, સુખ દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો, હું તો આ જ છું. પર્યાયનું જ્ઞાન કરાવતા જાય, દ્રવ્યની દ્રષ્ટિ કરાવતા જાય. પર્યાય છે જ નહીં દ્રવ્યમાં, એ તો 100% સત્ય વાત છે. દ્રવ્યમાં પર્યાય છે જ નહીં, એમાં નાસ્તિક છે પર્યાય. પણ એ ઉપેક્ષા પૂર્વક હોય છે, ઉપેક્ષા હોય, એને યાદ ન કર્યા કરે વારંવાર જીવ કે ભાઈ પર્યાય છે, પર્યાયમાં આમ છે, પર્યાયમાં રાગ છે, જ્ઞાનની પર્યાય અનુભવ કરે છે, એમ વારંવાર એના વલણનો વેગ ત્યાં ન જાય. એકવાર સમજણ કરી લઈએ, યથાર્થ ખ્યાલ કરી લઈએ, પછી વારંવાર જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે પણ હંમેશા છે ને વિધિમાં જવા માટે પણ નિષેધપૂર્વક જ વિધિમાં જઈ શકાય. એ પર્યાયનો નિષેધ કરતો જાય અને દ્રવ્યની વિધિમાં જતો જાય, પર્યાયનો નિષેધ કરતો જાય ને દ્રવ્યની વિધિમાં જતો જાય. આ છે ને પ્રોસેસ છે. આ પ્રોસેસમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં. આ પ્રોસેસ જ છે. સુખ દુઃખની જે કાંઈ પર્યાય થાય તેની ઉપેક્ષા રાખો, હું તો આ જ છું. હવે એક બહુ સરસ વાત કરે છે સોગાનીજી કે વિચાર ચાલે ને, વિચાર ચાલે, જ્ઞાનમાં વિચાર ચાલે, તેની પણ ગૌણતા રાખો. તેને આગળ ન કરો કે મને તો હવે જ્ઞાનમાં જ્ઞાયકનો જ વિચાર ચાલે છે, એમ વિચારની ગૌણતા કરો. વિચાર ચાલે એમ કે છે, વિચાર તો ચાલે, વિચાર તો ચાલશે, એને કાંઈ તું રોકી નહીં શકે. વિચારને કોઈ રોકી ન શકે. તો મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એ લીધું છે કે વિચાર તો ચાલ્યા જ કરશે, તું કાંઈ વિચારને કાંઈ રોકી નહીં શકે, દબાવી નહીં શકે ને, એ તો ચાલ્યા કરે. વિચાર ભલે ચાલે, જ્ઞાનમાં વિચાર ચાલે, પણ તેની ગૌણતા રાખો, તેને આગળ ન કરો. પાછા એમ કહે છે હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું. વિચાર ચાલે છે, એની ગૌણતા રાખો, હું તો એવો ને એવો ચૈતન્ય મૂર્તિ છું. બસ આ જ દ્રઢતા કરતા રહો, હું ચૈતન્ય મૂર્તિ જ છું. વિકલ્પાત્મક વિચારમાં પણ શરીર આકાર ચૈતન્ય મૂર્તિને ટાંકી દો, હું તો આ જ છું. સુખ દુઃખની ગમે તેવી પર્યાયો થાય તેની પણ ઉપેક્ષા રાખો. વિચાર ચાલે તેની પણ ગૌણતા કરો, તો હું તો આવો ને આવો જ ચૈતન્ય મૂર્તિ છું. બસ આ જ દ્રઢતા કરતા રહો, આની જ દ્રઢતા કરતા રહ્યો. બીજું બધું આવે હોય, લક્ષ છોડો ત્યાંથી. પૂજ્ય ભાઈ કહેતા હતા કે આ સૂત્ર કેટલી વાર કીધા કરે, કેટલી વર્ષો સુધી સૂત્ર કીધું એને. પ્રતિભાસ 2 ના લક્ષ 1. પ્રતિભાસ 2 ના થયા કરે. જ્ઞાન છે, જ્ઞાન કેવું છે? સ્વચ્છ છે. તો જ્ઞાન સિવાયની અનંતી પર્યાયોનો પ્રતિભાસ થાય છે. પરની કઈ વાત નથી, અનંતી પર્યાયોનો પ્રતિભાસ થાય છે, અને દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. હવે પ્રતિભાસ 2 ના થયા કરે છે. લક્ષ એકનું રાખો, દ્રવ્યનું. કાં તો જ્ઞાનમાં પર્યાયનું લક્ષ થાય ને કાં તો જ્ઞાનમાં દ્રવ્યનું લક્ષ થાય. પ્રતિભાસ 2 ના લક્ષ એકનું. 2 ના પ્રતિભાસને કોઈ હટાવી શકે નહીં. કોઈ સમયે 2 નું લક્ષ કોઈ કરી શકે નહીં. પ્રતિભાસ 2 ના થયા વગર રહે નહીં. અને પ્રત્યેક સમયે કાં તો પર્યાયનું લક્ષ થાય ને કાં તો દ્રવ્યનું લક્ષ થાય. 2 નું લક્ષ ક્યારેય થઈ ન શકે. 2 નું જ્ઞાન હોય, લક્ષ એકનું હોય. વર્ષો સુધી આ વાત કરી એને. આખું જૈન દર્શન આમાં છે, એક સિદ્ધાંતમાં. આ સિદ્ધાંત છે. આ પ્રતિભાસ 2 નો લક્ષ એકનું. પછી લક્ષ એકનું એટલે કે આજ હું જ્ઞાયક ભાવ છું, આજ હું ચૈતન્ય મૂર્તિ છું, આજ હું છું, આજ હું છું, આજ હું છું. પછી જ્ઞાનમાં એમ આવે કે જ્ઞાન આજ હું છું, એનું નામ જ શ્રદ્ધાએ સમ્યકપણું કહ્યું. એનું નામ જ શ્રદ્ધાએ પ્રતીતિમાં આવ્યું. રહિતનું શ્રદ્ધાન અને રહિતનું જ્ઞાન એ 2 એક સમયે એક સાથે થાય, એ જ સમયે સહિત દ્રવ્ય પર્યાય સહિતનું જ્ઞાન
એ જ સમયે વર્તે. જ્યાં સુધી રહિતનું શ્રદ્ધા ને રહિતનું જ્ઞાન એક સમયમાં ન થાય ત્યાં સુધી દ્રવ્ય પર્યાય સ્વરૂપનું સમ્યક જ્ઞાન પણ એ સમયે પ્રગટી ન શકે. તો એમ કહેતા હતા કે રહિતનું શ્રદ્ધા ને સહિતનું જ્ઞાન, રહિતનું શ્રદ્ધા અને રહિતનું જ્ઞાન જે સમયે થાય એ જ સમયે રહિતનું શ્રદ્ધા ને રહિતનું જ્ઞાન એટલે કે પર્યાયથી રહિતનું શ્રદ્ધાન ત્રિકાળી દ્રવ્યનું અને પર્યાયથી રહિતનું જ્ઞાન ત્રિકાળી દ્રવ્યનું એવું જે સમયે થાય એ જ સમયે અનંતી પર્યાયોથી ત્રિકાળી દ્રવ્ય સહિત થાય એનું સમ્યક જ્ઞાન પણ એ જ સમયે ઉત્પન્ન થાય અને થાય. આવી વાત પૂજ્યભાઈ કેટલી વાર કરતા આવ્યા. આ બધા જ્ઞાનીનો એક જ મત હોય. એક અજ્ઞાની હોય એના અનંત મત હોય અને અનંત જ્ઞાનીનો એક મત હોય. કાંઈ ફેરફાર ન થઈ શકે. બધા આ જ વાત કર્યા કરે. બધા જ્ઞાનીઓ આમ જ વિચાર કરે, આમ જ એના જ્ઞાનમાં આવે. આવી રીતે જ એનું પ્રતિપાદન હોય અને એ જ ખરેખર સ્વરૂપ છે, એ જ ખરેખર સ્વભાવ છે, એ જ ખરેખર જૈન દર્શનની પ્રણાલિકા છે. આવી રીતે આ સોગાનીજી એટલી બધી દ્રવ્ય દ્રષ્ટિની તીખી વાત કરી ગયા છે. બધી વાતમાં તમે એનો બોલ વાંચશો ને, જ્યારે તમે આ બધા બોલ વાંચો, એ બધા બોલ વાંચશો તો એમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપની વાત કરીને દ્રવ્યને કાઢ્યું છે. એમાં પર્યાયની ચર્ચા આવશે આમાં. એવું નથી કે ખાલી દ્રવ્ય જ કહે છે, બધું આવે, પણ એની ઉર્ધ્વતા, એની મુખ્યતા, એની સર્વસ્વતા એકલી ત્રિકાળી દ્રવ્ય તરફ જ હોય. પર્યાયનું જ્ઞાન કરાવતા જાય, દ્રષ્ટિનો વિષય બતાવતા જાય ને જ્ઞાન કરાવ્યા ઉપર ભાર ન મૂકે, દ્રષ્ટિના વિષય ઉપર ભાર મૂકતા જાય. એવી રીતે દ્રષ્ટિને જ્ઞાનના સુમેળપૂર્વક દ્રવ્યની દ્રષ્ટિ થયા કરે. આવું આ મોક્ષ માર્ગનો પ્રણેતા છે. જ્ઞાનીઓ મોક્ષ માર્ગના પ્રણેતા હોય છે. એ મોક્ષ માર્ગ પ્રગટાવવા માટે એનો જન્મ થાય છે અને એ મોક્ષ માર્ગ છે એ જ ખરેખર જીવનું જીવન હોવું જોઈએ. જ્યાં સુધી મોક્ષ માર્ગ પ્રગટ ન થાય ત્યાં સુધી બધા વિકલ્પો છે. એ વિકલ્પોમાં ક્યાંય આત્મા છે જ નહીં અને કોઈ પણ પ્રકારના વિકલ્પથી નિર્વિકલ્પ તત્વ આત્મા નથી આવતી. જ્ઞાનથી જ આત્મા પકડાય છે, જ્ઞાનથી જ વેદન આવે છે અને એ જ્ઞાન હું જ્ઞાયક છું એમ કે એ જ સમયે શ્રદ્ધા હું આ છું એમ મોરછાપ મારી દે છે. આવો જ્ઞાન ને શ્રદ્ધાનો સુમેળ છે. એક વાત રહી ગઈ કે ગયા વખતે આપણે જે જ્ઞાન ને શ્રદ્ધાને જુદા જુદા પાડી દીધે અને પછી એક કેવી રીતે થાય એ વિષય થોડો રહી ગયો, તો વાત આવી ગઈ એમાં. પછી હવે આવતા રવિવાર લેશું. આવું શ્રદ્ધાનું અપૂર્વ બળ દરેક જીવોમાં યથાર્થ નિર્ણયના જ્ઞાનપૂર્વક વર્તે એવી મંગલ ભાવના.